પ્રકરણ 5 હસતી હસતી હસતી. બાળમિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટીચર. બાળમિત્રો, હું તમને આજે થોડા ચિત્ર બતાવીશ. તમારે એ ચિત્ર જોઈને જવાબ આપવાનો છે કે આ ચિત્ર કોનું છે. હા ટીચર. જુઓ બાળમિત્રો, આ કોનું ચિત્ર છે? ટીચર, આ હરણનું ચિત્ર છે. સાચો જવાબ. આ હરણનું ચિત્ર છે. હવે જુઓ, આ બીજું ચિત્ર શેનું છે? ટીચર, આ તો સિંહનું ચિત્ર છે. અરે વાહ, સાચો જવાબ. આ સિંહનું ચિત્ર છે. સિંહને જંગલનો રાજા કહેવાય છે. બાળમિત્રો, આ બીજું એક ચિત્ર જુઓ અને કહો, આ કોનું ચિત્ર છે? આ હાથીનું ચિત્ર છે. અરે વાહ, સાચો જવાબ છે. આ હાથીનું ચિત્ર છે. બાળમિત્રો, તમે પણ પ્રાણી સંગ્રહાલયોમાં વિવિધ પ્રાણીઓ જોયા હશે. બધા પ્રાણીઓમાં હાથી કદમાં મોટું પ્રાણી છે. હાથીને સંસ્કૃત ભાષામાં હસ્તી અને ગજહ કહેવામાં આવે છે. તો ચાલો બાળમિત્રો, આજે હું તમને સંસ્કૃત ભાષામાં હાથીભાઈનું સરસ મજાનું કાવ્ય હસતી 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 એટલે કે હાથી 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 નામનું કાવ્ય સંભળાવું. તમે બધા ધ્યાનથી સાંભળજો. हस्ती 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 दिव्या देवी सृष्टि. 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 सदृशी शुण्डा स्तंभ समानाः पादाः. कदली सदृशी शुण्डा स्तंभ समानाः पादाः. शूर्पाकारौ कर्णौ धवलौ दीर्घौ दन्तौ. शूर्पाकारौ कर्णौ धवलौ दीर्घौ दन्तौ. शरीरम् उदरं भाण्डाकारम् उन्नत बृहत् शरीरम्. अल्पं तुच्छं पुच्छम् अहो अहा विचित्रम्. अल्पं तुच्छं पुच्छम् अहो अहा विचित्रम्. पर्वत सदृशे गात्रे सर्षप सन्निभ नेत्रे. पर्वत सदृशे गात्रे सर्षप सन्निभ नेत्रे. कथमति बलवान् एषः अंकुश मात्राद् भीतः. कथमति बलवान् एषः अंकुश मात्राद् भीतः. हस्ती 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 दिव्या देवी सृष्टिः. हस्ती 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 दिव्या देवी सृष्टिः. हस्ती 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 हस्ती. બાળમિત્રો, મજા આવીને સંસ્કૃત ભાષામાં હાથીભાઈનું કાવ્ય સાંભળવાની? હા ટીચર. બાળમિત્રો, આ કાવ્યમાં હાથીભાઈના શરીરના વિવિધ અંગોની વાત કરવામાં આવી છે. તો ચાલો બાળમિત્રો, આપણે આ કાવ્યનું ભાષાંતર દ્વારા તે જોઈએ અને સમજીએ. જુઓ બાળમિત્રો. हस्ती 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 दिव्या देवी सृष्टि. हस्ती हस्ती हस्ती
दिव्या देवी सृष्टिः। આ કાવ્ય પંક્તિમાં કહ્યું છે કે હાથી 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 એ અદ્ભુત અને અલૌકિક દેવોનું દિવ્ય સર્જન છે. હવે બીજી કાવ્ય પંક્તિ જુઓ. कदली सदृशी शुण्डा स्तंभ समानाः पादाः। कदली सदृशी शुण्डा स्तंभ समानाः पादाः। शूर्पाकारौ कर्णौ धवलौ दीर्घौ दन्तौ। शूर्पाकारौ कर्णौ धवलौ दीर्घौ दन्तौ। આ કાવ્ય પંક્તિમાં કહ્યું છે કે હાથીભાઈની સૂંઢ કેળના જેવી છે, તેના પગો થાંભલા જેવા અને કાન સૂંપડાના આકારના અને તેના 2 દાંત સફેદ અને લાંબા છે. કાવ્ય પંક્તિ 3. उदरं भाण्डाकारम् उन्नत बृहत् शरीरम्। उदरं भाण्डाकारम् उन्नत बृहत् शरीरम्। अल्पं तुच्छं पुच्छम् अहो अहा विचित्रम्। अल्पं तुच्छं पुच्छम् अहो अहा विचित्रम्। આ કાવ્ય પંક્તિમાં કહ્યું છે કે હાથીભાઈનું પેટ ઘડાના આકાર જેવું છે, શરીર ઊંચું અને મોટું વિશાળ છે, તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે. અરે વાહ, કેવું અદ્ભુત! કાવ્ય પંક્તિ 4. पर्वत सदृशे गात्रे सर्षप सन्निभ नेत्रे। पर्वत सदृशे गात्रे सर्षप सन्निभ नेत्रे। कथमति बलवान् एषः अंकुश मात्राद् भीतः। कथमति बलवान् एषः अंकुश मात्राद् भीतः। આ કાવ્ય પંક્તિમાં કહ્યું છે કે હાથીભાઈના પર્વત જેવા શરીરમાં સરસવના જેવી 2 આંખો છે. અત્યંત બળવાન આ હાથી ફક્ત અંકુશથી કેવો ડરે છે! બાળમિત્રો, મજા આવીને હાથીભાઈના શરીરના અંગો વિશે જાણવાની? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમે પણ ક્યારેક પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જજો અને ત્યાં તમે કયા કયા પ્રાણીઓ જોયા તેના વિશે વર્ગખંડમાં તમારા મિત્રો સાથે ચર્ચા કરજો. બરાબર? આવજો.